સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે નાડેપ પદ્ધતિથી ખાતર કેવી રીતે બનાવવું તેના વિશે આપણે જાણીશું। આ પદ્ધતિમાં ઓછામાં ઓછા છાણનો ઉપયોગ કરી વધુ પ્રમાણમાં ખાતર બનાવી શકાય છે। 3 મીટર લાંબી, 2 મીટર પહોળી, 1 મીટર ઊંચાઈ લંબચોરસ ટાંકી બનાવવામાં આવે છે। આપણા જે ખેતરમાં જે વેસ્ટેજ જે કચરો હોય છે તેનાથી જ આપણે ખાતર બનાવવાનું છે। બધા પ્રકારનો કચરો આમાં ચાલે। ટાંકી બનાવીએ તે આવી જોવા મળે છે। આ ટાંકી 1 ઇંટની પડતી દિવાલથી બનાવવામાં આવે છે, પરંતુ 2 ઇંટો વચ્ચે વારાફરતી જગ્યા છોડવામાં આવે છે, જેથી દિવાલ છિદ્રવાળી બને છે। આ છિદ્રો વિઘટન ક્રિયા સમયે સૂક્ષ્મ જીવાણુઓના પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડે છે, જેથી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઝડપથી વધે છે। આને પરિણામે ઓછા સમયમાં ખાતર તૈયાર થાય છે। ટાંકીનું નીચેનું તળિયું ઈંટો પાથરી બનાવવામાં આવે છે। ટાંકીની અંદરનું તળિયું તથા ચારે બાજુ દિવાલને છાણથી લીપવામાં આવે છે। આ જોડાણ પછી ત્રીજી ઈંટના દર જોડાણ વખતે 8 ઇંચનું છિદ્ર રાખી જોડાણ કરવામાં આવે છે। સામગ્રી: 100 કિલો છાણ, 1500 લીટર પાણી, 1350 કિલો જેટલો વનસ્પતિજન્ય કચરો, સૂકા પાંદડા, ઘાસ, ઢોરનું ઓગાટ, મગ, મઠ, શણનો લીલો પડવાશ, ઘાસચારાના મૂળિયા, શાકભાજીના કચરા વગેરે। થરની પદ્ધતિ: ટાંકીમાં સૌ પ્રથમ થર 110 કિલો જેટલો વનસ્પતિજન્ય વેસ્ટ ભૂકો વાપરવો, દાખલા તરીકે સૂકા પાંદડા છે, ઘાસ છે, ઢોરનું ઓગાટ છે, મગ, મઠ, શણનો લીલો પડવાશ છે, ઘાસ ચારાના મૂળિયા, શાકભાજીનો કચરો વગેરે। બીજા થરમાં 100 કિલો જેટલી ઝીણી માટી અથવા ઠરેલા કાપની પથારી કરવી, અથવા ત્રીજા થરમાં 5 થી 6 કિલો છાણ 125 લીટર પાણીમાં મસળી પથારી કરવી। આ પ્રમાણે ક્રમશઃ 10 થી 12 વખત કરતાં ટાંકી ભરાઈ જશે। ટાંકી પૂરી ભરાઈ જાય ત્યારબાદ 45 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી છાપરા આકારના ઢાળ થાય તે રીતે પ્રક્રિયા પૂરી કરવી। તેના ઉપર 200 કિલો જેટલી માટી પાથરી છાણથી લીપણી કરવું। આમ કરવાથી પોષક તત્વો નીતરી જવા કે ઉડી જવાનો વ્યય અટકી શકાય છે। સૂક્ષ્મ જીવાણુ અને બેક્ટેરિયાની વૃદ્ધિ કાર્યક્ષમતા માટે ભેજ અને અગત્યનું પરિબળ છે। સારા પરિણામ માટે 50 થી 60% ભેજ જળવાઈ રહે તે માટે અગત્યનું છે। જો ભેજનું પ્રમાણ 60%થી વધી જાય તો હવાની અવરજવર પર માઠી અસર પડે છે, તેથી પ્રાણવાયુની અછત સર્જાય છે અને સૂક્ષ્મ જીવાણુ તથા બેક્ટેરિયાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે। જો ભેજનું પ્રમાણ 40%થી કરતાં નીચું જાય તો તે પ્રક્રિયા ધીમી પડે છે। ખાતર બનાવવાની પ્રક્રિયા પૂરી થયા સુધી ટાંકીનું અંદરનું ઉષ્ણતામાન 50 થી 60 ડિગ્રી રહેવું જોઈએ। સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયાની સારી કાર્યક્ષમતા માટે ટાંકીની અંદરનો આમ્લીયતાંક 5.5 થી 8 સુધી રહેવો જોઈએ। ટાંકી પૂરતી ભરાઈ જાય પછી 2 થી 3 દિવસ ભેજની સતત જાળવણી માટે ટાંકી ઉપર આજુબાજુ પાણીનો નિયમિત છંટકાવ કરવો જોઈએ, જેથી અંદરનો ભેજ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે। લગભગ 90 થી 100 દિવસની સરસ કોહવાયેલા ખાતર તૈયાર થઈ જાય છે। એક ટાંકીમાંથી લગભગ 3 થી 3.5 ટન ખાતર નીકળે છે। એક વર્ષમાં જો 3 વખત ટાંકી ભરી ખાતર તૈયાર કરવામાં આવે તો ઓછામાં ઓછા છાણથી પણ 9 થી 10 ટન સારું ખાતર મળી શકે છે, જેમાં છાણિયા ખાતરની સરખામણીમાં લગભગ 2 ગણો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અન્ય જરૂરી સૂક્ષ્મ તત્વો રહેલા હોય છે। આવા ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ અનુક્રમે 1-2 થી 1 અને 1.5% જેટલું હોય છે।